મોરબી મહાપાલિકાની ટીમ દ્વારા ઢોર પકડવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે ગાયને પકડવામાં આવી હતી, જેને છોડાવવા માટે થઈને બે શખ્સો દ્વારા માથાકૂટ કરવામાં આવી હતી અને ગાળો આપવામાં આવી હતી અને ધમકી અપાઈ હતી, જે બાબતે ફરિયાદ નોંધાઈ છે। મહાનગરપાલિકામાં ફરજ બજાવતા વિપુલભાઈ છૈયા દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કિશનભાઈ ગોગરા અને ભરતભાઈ ગોગરા નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ગત તારીખ 23/12ના રોજ સવારે 11 વાગ્યાના અરસામાં વિદ્યુતનગર વિસ્તારમાં ઢોર પકડવા માટેની કામગીરી ચાલી રહી હતી, ત્યારે ગાયને પકડીને ઢોરના ડબ્બામાં મૂકવામાં આવતા બુલેટ લઈને એક શખ્સ સીધો જ ઢોર પકડવાના વાહનની અંદર ઘૂસી ગયો હતો અને ત્યારબાદ તેનું બુલેટ ત્યાં તેણે ઊભું રાખ્યું હતું અને મારી ગાયને નીચે ઉતારો, પછી જ મારું બુલેટ નીચે ઉતરશે તેવું કહીને મહાપાલિકાના કર્મચારીઓને ગાળો આપીને ધમકી આપી હતી, તેમજ પોલીસની હાજરીમાં પોલીસને પણ ગાળો આપી હતી, જેથી કરીને ભોગ બનેલા મહાપાલિકાના કર્મચારી દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે।